સંસદમાં ગુંડાની જેમ લડ્યા સાંસદો। 30 મિનિટ સુધી તુર્કીની સંસદમાં પક્ષ વિપક્ષ વચ્ચે ટપાટપી, લોહીના છાંટા ઉડ્યા, ઝપાઝપીમાં 3 ઘાયલ। શુક્રવારે તુર્કીની સંસદમાં મારામારી થઈ હતી। સાંસદોએ એકબીજાને લાતો અને મુક્કા માર્યા હતા। આ લડાઈ લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી। એમાં વિપક્ષના 3 સાંસદ ઘાયલ થયા હતા। વિડીયો ફૂટેજમાં સ્પીકરના પોડિયમના પગથિયા પર લોહીના છાંટા પણ જોવા મળ્યા હતા। વાસ્તવમાં વિપક્ષી સાંસદે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનની પાર્ટીને આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું। આના પર એર્દોગનની AKP પાર્ટીના એક નેતાએ વિપક્ષ નેતા અહેમદ શીખ પર હુમલો કર્યો। ઝઘડો વધી ગયો અને સાંસદોએ એકબીજા પર મુક્કા મારવાનું શરૂ કરી દીધું। આ ઘટના સાથે જોડાયેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। શુક્રવારે તુર્કીની સંસદમાં વિશેષ સત્રની બેઠક યોજાઈ હતી। આમાં એક સાંસદ કોન અટલે વિશે ચર્ચા ચાલી રહી હતી। અટલે 2023માં એર્દોગન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ઘણી હિંસા થઈ હતી। આ પછી અટેલેની ધરપકડ કરવામાં આવી હતી, એટલે 2013થી તે જેલમાં છે। વર્ષ 2022માં તેને 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી। અટલેએ ગયા વર્ષે મે મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવી હતી। તે ડાબેરી TIP પાર્ટીમાંથી સાંસદ બન્યા। સંસદમાં તેમની 3 સીટ છે। આ પછી એર્દોગનની પાર્ટી અટલેની સંસદની સદસ્યતાને નકારી કાઢતું બિલ આવી। આ નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી। 1 ઓગસ્ટના રોજ તુર્કીની સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો, જેમાં સંસદના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે। અટલે ફરી સાંસદ બન્યા। કોર્ટે સાંસદ તરીકેના તેમના તમામ અધિકારો પુનઃ સ્થાપિત કર્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।